10 તારીખના રોજ આ જે હળદળ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા. તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો, તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી. તો એ લોકોએ ત્યાં ધરણા પર બેસવાનો પ્રયત્ન કરેલ. પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરણા કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી. છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે, જેમાં કે ઈસુદાન ગઢવી, એ ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા, સોશિયલ મીડિયામાં અન્ય અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા. તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું. પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અબાવરૂ જે રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓને ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ. આજે કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા. એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવતરું રચીને આ બધું, આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે, અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક જુનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે. એટલે અલગ અલગ વિસ્તારોના માણસો આ અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે. એમાં અત્યાર સુધી આપણે 20 રાઉન્ડ ટીયર ગેસના છોડ્યા છે.